પરમ કૃપાળુ પરમાત્મા રામદેવજી ભગવાનના લગ્ન આપણે ધામધૂમથી બધા સરસ મજાના આયોજન સાથે શિસ્તબદ્ધ બધાએ શાંતિ જાળવી અને ભગવાનના લગ્ન કર્યા. રણુજા વાળો આપણા બધા ચાલવણીની ભૂમિ પર પરમાત્મા લગા રણુજા વાળો એ હાજરી પૂરા જોઈ રહ્યો છે કે મારી લીલા કેવી કરે છે. રામદેવજી ભગવાન લગ્ન પૂરા થયા, પરમાત્મા પોકરણગઢમાં જાન પડીને ઘેર આવે છે. જાન પડીને ઘેર આવે. સગુણાબેન લગ્નમાં ગયા નથી, ઘેર હતા. લગ્નમાં હાજરી નથી, ઘેર હતી. એ લાસા અને લક્ષ્મી બંને ઘરમાં જઈને દોત મૂકે છે. લાસા અને લક્ષ્મી પોતાના વીરને પોખવાની તૈયારી કરવા માટે તૈયારી માટે અગાઉથી ઘરમાં ચાલે થાય છે. અગાઉથી ઘરમાં અગાઉથી ઘરમાં અને રામદેવજી ભગવાને પોખવાની તૈયારી કરે, કારણ કે પોતાના વીરને પોખવાના છે. રામદેવજી ભગવાન પણીને પોકરણગઢમાં પ્રવેશ કરે અને તોરણે આવીને પરમાત્મા ઉભા છે. તોરણે આવીને લાસા લક્ષ્મી પોખવાની તૈયારી કરે. રામદેવ ભગવાન બોલે કે મારી બેન સગુણા કે છે, મારી બેન સગુણા કેમ દેખાતા નથી? મારી બેન સગુણા કેમ દેખાતા? લાસા ને લક્ષ્મીએ કહ્યું કે તમારી બેન સગુણા છે ને, આપણી બેન સગુણા એનો ભાણેજ બીમાર છે, એટલે પાણામાં પોઢેલો છે, પાણામાં સૂતો છે, એટલે હિંડોળો નાખે છે. જો એ વિધિની વક્રતા જુઓ, સગુણાનો ભાણેજ મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે, સતા પાણામાં પોઢાળ્યો છે અને ઉપર કપડું ઓઢાડ્યું છે અને હાલરણું ગાય છે. પોતાનો ભાણેજ મૃત્યુ પામે છે. આ સગુણાની સાસુના વેલ હાચા પડે છે, વિઘ્ન આવ્યું છે. પોતાનો ભાણેજ મૃત્યુ પામ્યો, ભાણેજ મૃત્યુ પામ્યો છે. સતા સગુણા બેને પારણાની ઉપર કપડું ઉઠાડ્યું છે અને હાલણ ગાય છે. લાલો મારો પારણિયામાં હાલ ફૂટી જાય, લાલો મારો પારણિયા હાલ. એટલા માટે કે મારા વીરાના લગ્ન છે, મારો વીરો પડીને ઘેર આવે છે ને, હું જાહેર કરું કે મારો ભાણેજ મરી ગયો છે, તો ઘરમાં વિઘ્ન આવી ગયા, બધાને આનંદ છે ને એ બધા દુઃખમાં પરિણમશે. એટલે સગુણાબેને જાહેર ન કર્યું કે મારો ભાણેજ મરી ગયો છે, સદા હિંડોળો નાખ્યા કરે છે. એ રામદેવજી ભગવાન હઠ પકડી કે મારી બેન સગુણા મારા ઓવાણા લે પછી ઘરમાં પ્રવેશ કરીશ, મને તિલક કરે પછી ઘરમાં આવીશ. હઠ લીધી છે. લાસાબેન ને કીધું લાસા જાઓ આપણી બેન સગુણાને બોલે. લાસાબેન ઘરમાં ગયા. બેન હાલ તું આપણા વીરાને કુમકુમ તિલક કર, આપણા વીરાને તું વધાય, પછી આપણો વીરો ઘરમાં આવશે. સગુણાબેને કહ્યું હે બેન તું પોખી લે, કારણ કે મારો ભાણેજ બીમાર છે, સૂઈ ગયો છે. સગુણાબેને એમ ના કહ્યું મારો ભાણેજ મૃત્યુ પામ્યો છે, તું પોખડા કરી લે. લાસાબેન ગયા. રામદેવજી ભગવાને વાત કરી કે એનો ભાણેજ બીમાર છે, પારણામાં સૂતો છે, એટલે મને પોખવાનું કહ્યું છે કે નહીં, મારી બેન સગુણા પોખલા કરે પછી જ ઘરમાં આવીશ. ભગવાને હઠ લીધી. ફરીથી લાસાબેન આવ્યા, લક્ષ્મીબેન બંને બહેનો હાલ ને બેન હાલ જલ્દી તું પોખલા કર, આપણો વીરો છે ને નહીં માને. સગુણાબેન જૂના કપડા જે હતા, નવા કપડા હતા, પણ પોતાનો ભાણેજ મૃત્યુ પામે એટલે જૂના કપડા ધારણ કર્યા, જૂના નવા કપડા ઉતારી જૂના કપડા પહેરી લીધા.
પોતાનો એકનો એક દીકરો મૃત્યુ પામે છે અને હાથમાં કુમકુમની થાળી, ચોખા, કંકાવટી બધું જ થાળીમાં છે. અને રામદેવજી ભગવાને પૂછ્યું કે બેન, તે જૂના વસ્ત્રો કેમ ધારણ કર્યા છે? હા, જૂના વસ્ત્રો કેમ ધારણ કર્યા? તને જાનમાં ન લઈ ગઈ એટલા માટે? કે ના 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 મારા વીરા, મેં જૂના વસ્ત્રો એટલા માટે ધારણ કર્યા કે જ્યારે વન વગડે લૂંટાણી શબ્દ બોલે રામાપીર ભગવાન ઈશારો કર્યો, ચૂપ. કેમ? આ વાત સગુણાબેન રત્નો રામાપીર સિવાય કોઈ જાણતું નથી. રામદેવજી ભગવાન ઈશારો કર્યો એટલે સગુણાબેન સમજી ગયા કે મારા વસ્ત્રો ઘેર ભૂલી. ત્યારે રામદેવજી ભગવાને કહ્યું, બેન તારા વસ્ત્રો ઘેર નથી, તું જા ઘરમાં જા અને તું સોળે શણગાર સજીને તૈયાર થઈને આય, પછી મને પોખડા કર, પછી ઘરમાં પ્રવેશ કરીશ. સતાબેન સગુણા પોતાનો ભાણે જ મૃત્યુ પામ્યો. એક પોતાના વીરાને દુઃખ ન લાગે ને, પોતાના વીરાને ખોટું ન લાગે ને, એટલે પોતાનો દીકરો પોતાનો ભાણે જ મૃત્યુ પામ્યો. સતા ઘરમાં જઈ સોળે શણગાર સજી પોતાના વીરને પોખવા આવે છે. કેમ? લગ્નમાં વિઘ્ન ની જાણ ન થાય એટલા માટે. હાથમાં કુમકુમની થાળી અને રામદેવજી ભગવાને કુમકુમ તિલક કરવા જાય. પરમાત્માને ખબર પડી ગઈ કે ઘરમાં કઈ તકલીફ છે, કઈ તકલીફ છે. હે બેન, મારો ભાણેજ ક્યાં ગયો? મારા ભાણેજ બા કેમ દેખાતા નથી? જો તુરા કુળ દરબારોમાં ભાન બા શબ્દ બહુ વપરાતો. મારા ભાણેજ બા ક્યાં ગયા? ત્યારે સગુણા બેન એટલું બોલ્યા, મારો ભાણેજ પારણામાં પોઢેલો છે. રામદેવજી ભગવાને કહ્યું, મારે ભાણેજને તેડતી આવ, પછી ઘરમાં આવ. 2-3 વખત રામદેવજી ભગવાન બોલ્યા ત્યારે સગુણા બેન થી રહેવાયું નહીં કે સગુણા બેન હાથમાં કુમકુમની થાળી છે એટલું બોલ્યા, મારા ભાણેજે ભવની નિંદ્રા લીધી છે. મારો ભાણેજ રામને શરણ પામ્યો છે, ભવની નિંદ્રા લીધી છે. રામદેવજી ભગવાને કહ્યું, બેન તું જૂઠું ન બોલ, મારો ભાણેજ ભવની નિંદ્રા લીધી નથી, મારો ભાણેજ સૂઈ નથી, મારો ભાણેજ મૃત્યુ નથી પામ્યો, એ સૂઈ ગયો છે. મારા વીરા, તારી જાન ગઈ, બીજા અને ત્રીજા દિવસે મારો ભાણેજ મૃત્યુ પામ્યો છે. સતમે ઘરમાં સારો અવસર હતો, સારો પ્રસંગ હતો, એટલે મેં આ વાત ખાનગીમાં રાખી. ત્યારે રામદેવજી ભગવાનથી રહેવાય નહીં. રામદેવજી ભગવાને હકલો કર્યો, ઓ ભાણેજ ભા, ઓ ભાણેજ ભા. 3 વખત ઓ ભાણેજ ભા, ઓ ભાણેજ ભા કર્યું અને મરી ગયેલો સગુણાનો ભાણેજ મામા 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 કરતો દોટ મૂકી રામાપીર ભગવાનના ચરણમાં આવી ગયો. રામાપીરના ચરણોમાં ઢળી ગયો. સગુણા બેન પોતાના વીરાના ઓવાળ લીધા, કુમકુમ તિલક કર્યા. જયારે આત્માની ઓળખાણ થઈ જાય ને પછી બીજું ના દેખાય, આત્માની ઓળખાણ થાય. સગુણાબેન નો આત્મા રામ જાગી ગયો. સગુણાબેને રામદેવજી ભગવાને કહ્યું, બેટા બેન સગુણા માગ, તારે શું જોઈએ? સગુણાબેન જાનમાં. સગુણાબેને રામાપીર ભગવાને પાસેથી પોતાના વીરા પાસેથી વસ્તુ માગી કે મારા વીરા, હું જે માગું તમે મને આપશો? કે બેન બોલ, ભાઈ બહેન નો સંબંધ અતૂટ છે, બોલ તારે શું જોઈએ? કે મારા વીરા, આજથી હું પ્રતિજ્ઞા કરું છું, જો એક બેન પોતાના ભાઈની સમક્ષ પ્રતિજ્ઞા કરે છે, આજથી કદાપી મારે સાસરે નથી જવું, હું સંસારનો ત્યાગ કરું છું અને કાયમ રણુજા અને પોકરણ ગઢમાં રહી તમારી સેવા કરીશ અને મારી પાછળની જિંદગી ભગવાનના મય બની જાય એવા મને આશીર્વાદ આપો. સગુણાબેને આ વચન માંગ્યું. રામદેવજી ભગવાને તાત્કાલિક પોકરણ ગઢ લખીને સગુણાબેને ભેટ આપી હતી. એ સગુણા, આ પોકરણ ગઢ તને કાયમને માટે ભેટ આપું છું. દાયજામાં સગુણાબેને પોકરણ ગઢ લખીને આપી દીધું. સગુણાબેને સંસારનો ત્યાગ કરી દીધો. જેનો ભગવાન જાગી જાય, અંદરનો મોયલો જાગે ને એટલે પરમાત્મા પછી માયામાં ન પડો. એક વખત મૃત્યુ નજીક આવી ગયું હોય કે હવે મરી જ જવાનું છે, ડોક્ટર કહે છેલ્લા દિવસો છે,
છેલ્લા ઘડી છે, ડોક્ટર છૂટી પડ્યા હોય, હવે આપણે જીવીશું નહીં. તમને ઘરમાં પરિવારને ખબર પડી જાય પછી તમે જીવી જાઓ, તમે ઘેર હાજર આવો ત્યારે પરમાત્માના મય બની છે. ભગવાનની ભક્તિનો રંગ લાગો, માયાનો રંગ છોડી દેવો. માયામાંથી નીકળીને પછી પરમાત્માના રંગમાં રંગાવી છે. એટલા માટે કહી છે કે એવા આત્માને ઓળખ્યા એ વિના રે એ લખ 84 નહીં તો મટે રે. આ બ્રહ્મણાને ભાંગ્યા વિના રે આ ભવના વેરા એ નહીં રે કરે રે. આયા તમને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં રે પડે રે. કાગડો ને કોયલ રે રંગે રૂપે ગયો છે आत्माने उनक्या विना रे आ लख 84 नहीं रे पड़े नहीं रे पड़े.